આપણે આગળ વધીએ, વાત કરીએ જૂનાગઢની તો જૂનાગઢ શહેરના આઝાદ ચોક વિસ્તારમાં ભૂગર્ભ ગટરના ખુલ્લા ખાડામાં બાઇક સવાર ખાબકતા અકસ્માત સર્જાયો હતો। વહેલી સવારે રોડ પરથી પસાર થઈ રહેલો બાઇક ચાલક અચાનક ખાડામાં પડી જતા તેના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી। સ્થાનિક લોકોએ તાત્કાલિક તેને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો હતો। નોંધનીય છે કે ગઈકાલે પણ શહેરમાં ભૂગર્ભ ગટરના ખાડાને કારણે એક બાઇક સવાર અકસ્માતનો ભોગ બન્યો હતો। સતત બની રહેલી આવી ઘટનાઓને લઈને મહાનગરપાલિકાની કામગીરી સામે સવાલો ઉભા થયા છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે ગટરના ખાડા ખોદ્યા બાદ પૂરતી સુરક્ષા વ્યવસ્થા ન હોવાથી વાહન ચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે। પોતાવાની પાર્ટીમાં વાલ્મીકી વિકાસમાં રહું છું। મેં 2 જણા સવારે 6:30 થી 7:30 વચ્ચે કામે જતા હતા। આઝાદ ચોકના સર્કલમાં ભૂગર્ભ ગટરનો ખાડા હોવાથી મારી ગાડીની અંદર વહી ગઈ, એના કારણે મને બહુ લાગી ગયું છે। બરાબર, મારા માથામાં ટાંકા આવેલા છે, પગમાં વાગેલું છે, હાથમાં વાગેલું છે। બરાબર, આ રીતના બન્યું છે મારા પર। એટલે આ લોકોના બેદરકારીના કારણે આ બધું બન્યું છે। કોની બેદરકારીને? નગરપાલિકાની।